જી સર. આપણે જાણીએ છીએ હમણાં છેલ્લા એક અઠવાડિયા 10 દિવસ પહેલાં ઇન્દોર અને ત્યાર પછી 2-3 દિવસ પહેલાં ગાંધીનગર ત્યાં આપણને પાણીજન્ય રોગચાળાના આઉટબ્રેક જોવા મળ્યા અને એના કારણે ગુજરાત સરકાર ખૂબ જ સેન્સિટિવ છે. અ, જે શહેરી વિકાસ વિભાગ છે તેમાં પ્રિન્સિપલ સેક્રેટરી માનનીય ખન્નારસન સાહેબ દ્વારા તમામ 17 મહાનગરપાલિકાની એક મિટિંગ કરવામાં આવી ગઈકાલે. એની અંદર આવા કોઈ પણ જગ્યાએ ગંદુ પાણી આવે, કોન્ટામિનેશનની ફરિયાદ આવશે તો એ જગ્યા ઉપર તાત્કાલિક હાઇડ્રોલિક વિભાગની ટીમ દરેક નગરપાલિકાએ મોકલવાની છે અને ત્યાં લીકેજ દુરસ્તીની કામગીરી તાત્કાલિક કરવાની છે. સાથે સાથે ઓલ્ટરનેટ પાણીનો સપ્લાય આપવાનો છે અને એ ઉપરાંત વધારે પ્રમાણમાં સેમ્પલ લેવાના છે. એ ઉપરાંત સાથે સાથે આરોગ્ય વિભાગની પણ રેપિડ રિસ્પોન્સ ટીમે જવાનું છે. કેટલો વિસ્તાર અસરગ્રસ્ત છે, કેટલા કેસીસ છે આવા ઝાડા ઉલટી ટાઇફોઇડ કમળાના, એ શોધવાના છે અને એને સારવાર આપવાની છે. ઉપરાંત ઘરે ઘરે ઓઆરએસ આપવાના છે જેનાથી ડિહાઇડ્રેશનથી જે આપણને ઘટનાઓ થાય છે તે અટકાવી શકીએ. આ સૂચના ગઈકાલે આપવામાં આવી છે. સુરત કોર્પોરેશન માનનીય મેયરશ્રી, માનનીય કમિશનર મેડમ, તેઓ દ્વારા અગાઉથી જ આ પ્રકારની આપણે કામગીરી કરવા માટેની સૂચના આપેલી હતી. જેની અંદર સુરત કોર્પોરેશનની અંદર રોજે રોજ હાઇડ્રોલિક વિભાગ દ્વારા પણ 300થી 400 જેટલા પાણીના નમૂના લેવામાં આવે છે, જેનાથી આપણે જાણી શકીએ છીએ કે કયા વિસ્તારની અંદર કોન્ટામિનેટેડ વોટર આવે છે અને ત્યાં આપણે સામેથી જઈ અને કામગીરી કરીએ છીએ. અને સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા તમામ હોસ્પિટલ એટલે કે અર્બન હેલ્થ સેન્ટર, સિવિલ, સ્મીમેર, મસ્કતી હોસ્પિટલ અને બીજા પ્રાઇવેટ હોસ્પિટલ એમાંથી આ રોગચાળાની માહિતી મેળવવામાં આવે છે અને એ જગ્યા ઉપર જઈ અને કોર્પોરેશનની રેપિડ રેસ્પોન્સ ટીમ દ્વારા બીજા કેસીસ છે કે નહીં અને બીજા શું કારણથી કેસ થયા છે એની તમામ કામગીરી હાથ ધરવામાં આવે છે.